ચેનલ ઓફ વડોદરા। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે દર ગુરુવારે આયુષ્યમાન વય વંદના કાર્ડ તથા આધાર કાર્ડ યોજના કેમ્પ યોજાયો હતો। અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ તેમજ આધાર કાર્ડ માટે કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકો આવી પહોંચ્યા હતા। ધારકો આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, એડ્રેસ પ્રૂફ વગેરે લઈને ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા અટલ જનસેવા કેન્દ્રની અંદર આયુષ્યમાન કાર્ડ 70 વર્ષ પ્લસ અને નવું આયુષ્યમાન કાર્ડ પણ કોઈનું કરાવવાનું હોય અને આધાર કાર્ડની અંદર પણ ઘણા બધા નાના મોટા સુધારા વધારા જે લોકોને કરાવવાના હોય છે તો એમના માટે દર ગુરુવારે અમારા અહીંયા અટલ જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડના સુધારા વધારા થાય છે અને હમણાં આયુષ્યમાન કાઢવાનું કામ તો રોજ થતું હોય છે અને એના માટે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને અમે જણાવવા માગીએ છીએ કે આપનું પણ જે કોઈ અમારા આ જનસેવા કેન્દ્રનો લાભ લઈ શકે એમને લેવા માટે અમે જણાવીએ છીએ અને ઘણા બધા આપ જોઈ રહ્યા છો આજે ગુરુવાર છે અમારા અટલ જનસેવા કેન્દ્રમાં લોકો સતત આવી રહ્યા છે સતત લોકો આનો લાભ લઈ રહ્યા છે। ऑफिस में आए थे मेरा आयुष्मान कार्ड रिन्यू कराने के लिए। अभी रिन्यू हो गया, 5 मिनट में हो गया। कैसी सुविधा है यहाँ पे जो? सभी सुविधाएं। क्या कहना चाहोगे जो इस तरह का जो आपने लाभ लिया है आयुष्मान कार्ड आपको मिला है? मिला है, अच्छा है, थैंक यू।